રામ જય સૂર્યનારાયણ ભગવાન. હવે કાઠિયાવાડમાં તરણેતરનો બહુ મોટો મેળો ભરાય છે અને પ્રખ્યાત મેળો છે. જ્યાં ક્યારેક જો આવજો, ઘરે મજા આવશે. મેળામાં જવાનું બા ઘરમાં પૂરાઈને બે ગયા અને બા માથું બાથું ધોઈને નાયા અને થઈ ગયા છે ફ્રેશ. અને તમારે કંઈ કેવું હોય તો જરાક બે શબ્દ કહી દો. આ કાંઈ નહીં બોલે. હાલો ભાઈ, જરાક વરસાદ અત્યારે જો આ બે એટલી વારમાં રહ્યો હોત ગયો જો પવન મસ્ત હો ભાઈ. તો થોડી વાર જ વરસાદ આવ્યો અને બાને જો ટચના મોબાઈલમાં થોડું ઘણું ફાવે. કેટલા વાગ્યા બા? કેટલી મિનિટ થયા? હાલો બાને ઈ નથી ખબર પડતી. ટૂંકમાં એટલી ખબર પડી ગઈ કે 12 વાગે. ખાવા પીવાનું નથી. હવે તૈયારી કરો. જમવાની તૈયારી થઈ ગઈ છે. હવે અમે બધા જમી લેવી, કેમ કે પેટ ભૂસા કરવી પડે. પેટ ભૂસા વગર ન ચાલે. અને અહીંયા બાજરીના રોટલા છે મસ્ત ગરમા ગરમ તૈયાર. અને બાએ શાક શેનું બનાવ્યું છે બા? શાક પણ થઈ ગયું છે તૈયાર. અને બા હવે અહીંયા જો રસોડામાં બધું જમવાની તૈયારી કરે છે. બધાને બેવાનું છે જમવા. આ બધા પુસ્તક છે ને, આ બધા જ ભગવાનના છે. હવે રોજ નવા નવા એક એક પુસ્તક વાંચવાના, બરોબર? મને ભગવાનને સત્સંગનો વધારે શોખ છે. આ ઇતિહાસ છે રસ્તા, આ ઇતિહાસ છે. આ બધા જો ભગવાનના છે. બાના આટલા બધા પુસ્તક છે. જો બા ઉઠીને થોડી વાર તો પુસ્તક જ વાંચે. અને બાને પુસ્તકનો બહુ શોખ. સત્સંગનો વધારે છે અને ઇતિહાસ આ બધું વધારે મને ખબર પડે છે. આવી બા ચટણી વગાડે. બાકી હવે રોજ રોજ તો કેના શાક બનાવવા? તીખી ચટણી ખાવાનું બંધ થઈ ગયા એટલે બહુ સુપર જો ખાખીની ચટણી. ખાખીની આને ખીચડી બાજરો રોટલો હોય ને ફૂલ તીખું હો, કાંઈ ઘટે જ નહીં. આમાં બાએ કેટલું ખાંડી અરે સબ મસાલા અને હમણાં વઘાર લાગે એટલે જોજો. હા, સંકારો છે ને જબર છે. અને અહીંયા ખીચડી બનીને થઈ ગઈ છે તૈયાર. બસ હવે રોટલા બનાવવાના અને પછી વાળું કરે શુભ રાત્રિ. આમ ખુશ બુકેલે જાય, તબિયત ખુશ થઈ જાય, તંદુરસ્ત રહે. શરીર માટે તીખું છે ને બહુ સારું. અમારા ઘરમાં બધા તીખું જ ખાનારો, એકદમ ભડકા જાય, પરસે વળી જાય. પણ એ શરીર તમારે જો તાવ તળિયો કોઈ મેટલ ન થાય તમારે. મારા શરીર જો કેટલી વર્ષ થયા તો કેવું છે, એટલે આ બધું તંદુરસ્ત રહે. ચટણી પણ બા પાવભાજી એવી બને. અરે આ ખાવ એટલે તમને મજા જ આવે. મને તો આવું તીખું જ ભાવે. જો સાંજે તો બાર રોજ ખીચડી હોય અને ચટણી હોય કે રસો, પછી રોટલા ઓછા ખાવ સાંજે, એટલે ખીચડી તો મારે હંમેશ હોય. ખીચડી ખાવા આમ તો રાતે ખીચડી ખાય ને એટલે ઊંઘ સારી આવે તમને રાત્રે ખીચડી ખાવાની. ઓ ઘડો લઈ તો